નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર વાર્ષિક પરીક્ષામાં પૂછાતા એવા એક દાખલાની શરૂઆત કરીએ। રકમમાં એવું લખીને આપેલું છે કે આપેલ આકૃતિમાં ખૂણો ABC એ 69 અંશ છે। તો આ રહ્યો ખૂણો 169, ખૂણો ACB 31 છે, તો આ ખૂણો ACB 31 છે। હવે આપણને એવું કીધું છે કે ખૂણા BDC નું માપ શોધો। તો જરા ધ્યાનથી જુઓ તો ખૂણો BDC એટલે કે આપણે આ ખૂણાનું માપ શોધવાનું છે। હવે તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા જે તમને ગ્રીન કલરનો ત્રિકોણ આપેલો છે, હવે આપણને ખબર છે કે ત્રિકોણના કોઈ પણ ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે। તો આપણે અહીં દાખલાની શરૂઆત કરીએ તો અહીંયા આપણે લખીએ કે ત્રિકોણ ABC માં અહીંયા જે આપણને પહેલો ખૂણો આપેલો છે તે છે ABC, બીજો ખૂણો જે આપેલો છે તે છે ACB, અને જે ખૂણા BAC જે ત્રીજા નંબરનો ખૂણો છે। તો ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180। ખૂણો ABC જેનું માપ અહીંયા આપેલું છે આપણને 69, ખૂણો ACB જેનું માપ આપેલું છે આપણને 31 અંશ, અને ખૂણા BAC નું માપ આપણને આપેલું નથી, મતલબ કે તે આપણે શોધવાનો છે। હવે 69 વત્તા 31 જેનું માપ કેટલું થશે? 100 અંશ વત્તા ખૂણો BAC બરાબર 180। હવે આપણે ખૂણો BAC શોધવાનો છે, તો આ જે 100 અંશ છે એને આપણે બરાબરની પેલી બાજુ લઈ જઈશું તો નિશાની બદલાઈ જશે। તો માટે ખૂણો BAC જેનું માપ થશે 80। પરંતુ આપણને અહીંયા ખૂણો કયો શોધવાનો કીધો છે? BDC। તો જરા ધ્યાનથી આકૃતિમાં તમે જુઓ તો આ ખૂણાનું માપ જે આપણે શોધ્યું તે કેટલું છે? 80 અંશ। આકૃતિમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ ખૂણો BAC અને ખૂણો BDC બંને એક જ ચાપ ઉપર આવેલા ખૂણા છે। તો અહીંયા આપણે લખી નાખીએ કે ખૂણો BAC તથા ખૂણો BDC એક જ ચાપ પર આવેલ ખૂણા છે। અને આપણી પાસે પ્રમેય પણ છે કે એક જ ચાપ ઉપર આવેલા બધા જ ખૂણાના માપ કેવા હોય છે? સરખા। તો માટે ખૂણો BDC બરાબર ખૂણો BAC, અને BAC નું માપ કેટલું છે? 80। તો અહીંયા આપણે જવાબ આવશે 80 ડિગ્રી। તો પરીક્ષાની અંદર આવા અગત્યના દાખલાઓ પૂછાતા હોય છે।